અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની હલચલ વચ્ચે કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે। મોડાસા તાલુકાના મોટી ચીચણો ગામે આયોજિત એક કાર્યક્રમમાં કોંગ્રેસના 200 જેટલા સક્રિય કાર્યકર્તાઓ અને દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાયા છે। આ પક્ષપલટામાં સૌથી મહત્વપૂર્ણ નામ હિંમતસિંહ કાંતિસિંહ પરમારનું છે, જેઓ ઈડર વિધાનસભાના પ્રભારી અને પ્રદેશ ડેલિગેટ તરીકે કાર્યરત હતા। તેમની સાથે ગઢા અને ઢાંકરોલ ગામના સરપંચોએ પણ ભાજપનો ખેસ ધારણ કર્યો છે। કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવાનું એક જ કારણ છે। હું છેલ્લા 85ની સાલથી 1985ની સાલથી કોંગ્રેસમાં જોડાયેલો છું। કોંગ્રેસમાં જે રીતે કામ કરે છે, કોંગ્રેસીઓ જે કામ કરે છે, એકબીજાના ટોટિયા ખેંચવા સિવાય કશું કરતા નથી। એમના વિકાસની વાત એ કંઈ સમજાતું નથી। માત્ર ને માત્ર સારા આગળ જાય એવા ઉમેદવારોને સાઈડ કરવા અને રાજ કરવું। રાજમાં તો એ 1995થી અહીંયા સત્તામાં આવ્યા જ નથી, પરંતુ એમના એવું કે અમે જ રાજ કરીશું, અમે જ રાજ કરીશું। જે લીંબોઈ જિલ્લા પંચાયત સીટના પ્રવાસ દરમિયાન વર્ષો સુધી કોંગ્રેસમાં કામ કરી અને વડીલ હિંમતસિંહ એ પોતે 200 જેટલા કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। હું કોઈ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો નથી। હું વર્ષોથી ભાજપનો કાર્યકર્તા છું અને જીવીએ ત્યાં સુધી હું ભાજપનું જ કામ કરીશ અને ભાજપનો જ ઝંડો લઈ ચાલીશ આગળ। હું વર્ષોથી ભાજપ સાથે જોડાયેલો છું અને મારું આગળનું જે નિવેદન કોંગ્રેસ પક્ષે મૂક્યું છે એ તદ્દન ખોટું છે અને વખોડું છું હું। એ લોકોએ ખોટી રીતે મારને કોર્ટમાં ઝંડો પહેરાવી અને મીડિયામાં જાહેર કર્યું હતું કે ભાઈ અમારા જોડે જોડાયા છે,